સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે. કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ, ડીડીઓ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રાષ્ટ્રગીતનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. સ્વદેશી વસ્તુઓના ઉપયોગને લઈને પણ શપથ લેવામાં આવ્યા હતા. વંદે માતરમ ગાનના 150 વર્ષ પૂર્ણ થવાના આ ગૌરવમય અવસરની ઉજવણી રાજ્યમાં જિલ્લા મથકો, નગરો, ગામોમાં પણ મંત્રીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જનભાગીદારીથી કરવામાં આવી હતી. વંદે માતરમની ગાનને આજે 150 વર્ષ એ પૂરા થઈ રહ્યા છે. એની વિશિષ્ટ ઉજવણી માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર આ આપણું ગાન એ ક્રાંતિ મંત્ર છે. 140 કરોડ દેશવાસીઓને વંદે માતરમ ગાનથી એ વખતની આપણી ક્રાંતિ, માતૃભૂમિ માટેનો આપણો ભાવ, એમના માટેની વંદના અને દેશની માટી માટેની વંદના કરવા માટે થઈ અને પ્રેરણા આપતું આપણું ગીત એ આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે બંગાળના જાણીતા સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ મૂળ સંસ્કૃતને થોડું બંગાળી એટલે કે 7 નવેમ્બર 1875 એ પૂર્ણ થયું. બંગાળ વિભાજન 1905 વખતે આ વંદે માતરમ રાષ્ટ્રીયતાના મંત્ર તરીકે ગુંજ્યું. આજે આપણે સૌ, મને આનંદ છે કે માનનીય મોદી સાહેબ આ પ્રકારે સમગ્ર દેશને, વહીવટીતંત્રને, દેશની જનતાને દેશભક્તિ સાથે જોડાવાના અનેક પ્રસંગોમાં એક આપણે બધાને ગૌરવ થાય